જામનગરમાં ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ચેમ્બર હોલ ખાતે કેન્દ્રીય બજેટ અંગેનો પોસ્ટ બજેટ સેમિનાર યોજાયો હતો। જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન અને સીએ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજકોટના જાણીતા સીએ દીપકભાઈ રીડાણીએ વેપારી અને ઉદ્યોગકારોને બજેટ અંગે માહિતગાર કર્યા હતા અને કેન્દ્રીય બજેટ દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારોને થનારા ફાયદા અંગે જણાવ્યું હતું। પોસ્ટ બજેટના સેમિનારમાં જામનગર ચેમ્બર ખાતે આયોજન કરેલું છે અને મુખ્ય વક્તા તરીકે દીપકભાઈ રીડાણી જેઓ પ્રખ્યાત રાજકોટના સીએ છે, એને બહુ સરળ અને સારી ભાષાની અંદર જે ઇન્કમ ટેક્સના લોની અંદર ડાયરેક્ટ ટેક્સની અંદર જે ફેરફારો અને મહત્વના જે મુદ્દાઓ હતા વિસ્તૃત ભાષાની અંદર અમારા વેપારી મિત્રોને સમજાવેલ છે। અને જે આયોજન થયું હતું જામનગરના નગર શ્રેષ્ઠીઓ, વેપારીઓ અને દૂર દૂરથી બધા માણસોએ આજે જામનગર પોસ્ટ બજેટ સેમિનારનો લાભ લીધો છે અને બહુ સક્સેસફુલ આ સેમિનાર ગયો છે અને વેપારીઓ બી બધા ખુશ છે કે બહુ સરળ ભાષાની અંદર જે કાંઈ બજેટની અંદર કેન્દ્રીય બજેટ 2026-27માં જે જોગવાઈઓ આવી છે એની વિગતવાર માહિતી પ્રદાન કરી।